નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। તો વાયર ફ્રી સિટી બનાવવાના નિર્ણયને કેબિનેટમાં મંજૂરી મળી છે। વડાપ્રધાનના ગ્રીન અને સ્માર્ટ સિટીના વિઝનને સાકાર કરવા નિર્ણય કરાયો છે। શહેરી વિસ્તારોની સુંદરતા, સુરક્ષા અને આધુનિકીકરણ વધારવા માટે આ નિર્ણય કરાયો છે। ગુજરાત વાયર ફ્રી સિટી મિશનની કેબિનેટમાં જાહેરાત કરાઈ છે। ઓવરહેડ વીજ વિતરણ નેટવર્કને અંડરગ્રાઉન્ડ રૂપાંતરિત કરવામાં આવશે। પ્રારંભિક તબક્કા માટે ₹500 કરોડની જોગવાઈ મંજૂર કરાઈ છે। તો તમામ 17 મનપા અને 151 નગરપાલિકામાં કામગીરી હાથ ધરાશે। વર્ષ 2030 સુધી તમામ શહેરોને વાયર ફ્રી સિટી તરીકે વિકસાવવામાં આવશે। મહત્વનું છે કે રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં 14,600 સર્કિટ કિલોમીટર हाई टेंशन ओवरहेड नेटवर्क तथा 31,400 सर्किट किलोमीटरना लो टेंशन ओवरहेड नेटवर्क ने तबक्कावार भूमिगत करवामां आवशे। जेमां प्रथम तबक्कामां 11 केवी ओवरहेड लाइनोने अने त्यारबाद लो टेंशन लाइनोने भूमिगत केबलमां रूपांतरित करवामां आवशे। आ निर्णयथी ચોમાસા કે વાવાઝોડા જેવી કુદરતી આફતો વખતે વાયર તૂટવાની કે પછી શોર્ટ સર્કિટ થવાની દુર્ઘટનાઓ અટકશે અને ટેકનિકલ ફોલ્ટમાં ઘટાડો થતા નાગરિકોને ગુણવત્તાયુક્ત અને અવરોધ વિનાની વીજળી મળશે। ત્યારે 21મી સદીના સ્માર્ટ અને સેફ ગુજરાતના નિર્માણની દિશામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સરકારનો આ એક ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે। प्रारंभिक तबक्के 500 करोड़ रुपया समग्र नगरपालिका महानगरपालिका पण पैसाना माटे कंई अटकवानुं नथी। तबक्कावार टेक्निकल बाबतो छे ए प्रमाणे 2030 टार्गेट साथे तमाम नगर ने महानगरों में कह्युं एम आपने एमां आ वायर फ्री एटले के अंडरग्राउंड केबल थाय एना माटेनो राज्य सरकार प्रयास करशे। एक नवो सारो निर्णय राज्यनी जनताना हितमां राज्य सरकारे लीधो छे। અને હવે વાત કરવી છે દિલ્હીમાં